લોકસભાની ચૂંટણીને લઈને વડોદરાના સિટી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર નરસિંહા કોમરના અધ્યક્ષસ્થાને લારી ગલ્લા દુકાનોના વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। રાજ્યમાં લોકસભાની ચૂંટણીને ગણતરીની ઘડીઓ બાકી છે, તે લોકસભાના મતદાનને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરના આદેશ મુજબ શહેરમાં રાત્રિના 11 વાગ્યા પછી લારી ગલ્લા દુકાનો બંધ કરવાના નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે સિટી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા લારી ગલ્લાના સંચાલકો તેમજ વેપારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર નરસિંહા કોમરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં વેપારીઓ દ્વારા રાત્રે 11 વાગ્યા પછી લારી ગલ્લા દુકાનો બંધ કરવાનો સ્વેચ્છાએ નિર્ણય લીધો હતો। આપ જાણો છો કે લારી ગલ્લા રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ જેને કહીએ છીએ એ આમ જનતા માટે એક આવકારદાયક છે, પરંતુ સાથે સાથે લો એન્ડ ઓર્ડર, પબ્લિક ઓર્ડર, જાહેર વ્યવસ્થા જળવાય એ પણ એટલું જ મહત્ત્વનું છે। દિવસે દિવસે જે રાત્રિના સમયે લારી ગલ્લા અને રેસ્ટોરન્ટ ચાલુ રહેવાના કારણોથી નાની મોટી ટસલો થાય છે, ધંધાર્થી અને પોલીસ વચ્ચેના ઘર્ષણો થાય છે, જે ખરેખર બિનજરૂરી છે। એક ધંધાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ બાંધવામાં આવે, એકબીજા સાથેનું ટ્યુનઅપ કરવામાં આવે તો ચોક્કસપણે પોલીસ અને પબ્લિક વચ્ચેના ઘર્ષણો અટકાવી અને સાથે મળી જે લુખ્ખાઓ છે, ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે, એમની સાથે આપણે સામૂહિક રીતે લડાઈ કરી શકીએ તો આમ જનતામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે। હું આપને ખાતરી આપું છું કે આજે લગભગ 100 જેટલા 100 જેટલા વેપારીઓ અહીંયા હાજર રહેલા છે અને તેઓએ તમામે 23:0 વાગ્યે અવશ્યપણે બંધ કરવા માટેની પોતે સ્વૈચ્છિક જાહેરાત કરી છે। સાથે સાથે અમારી પણ જાહેરાત એવી છે કે કોઈ પણ નાના મોટા ધંધાર્થીઓને પોલીસ મદદની જરૂર પડે તો સિટી પીઆઈ ચૌહાણ, હું પોતે એસીપી ભોજાણી અને 100 નંબર તથા પીસીઆરની મદદ સત્વરે મળશે એવી અત્રેથી ખાતરી આપવામાં આવેલી છે।